શિનોર તાલુકાના બરકાલ ગામ નજીક નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા વૃદ્ધનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના બરકાલ ગામની કોલોનીમાં રહેતા આશરે 61 વર્ષીય શનાભાઈ મણીલાલ વસાવા સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં માછીમારી કરવા માટે નર્મદા નદીમાં ગયા હતા। જો કે મોડી રાત સુધી શનાભાઈ વસાવા ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા। ત્યારબાદ બીજા દિવસે સવારથી પરિવારજનો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। શોધખોળ દરમિયાન સવારે આશરે 10 વાગ્યાના અરસામાં નર્મદા નદીમાંથી શનાભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ થતાં શિનોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ શનાભાઈ વસાવાનું માછીમારી દરમિયાન નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ દુઃખદ ઘટનાને પગલે બરકાલ ગામમાં તેમજ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। મારું નામ હરીશભાઈ સનાભાઈ છે। શું સમાચાર છે? મારા પપ્પા ઘરે કાલે મચ્છી મારવાના પોણે નીકળેલા 5 ના 5:30 ને 6 ના ગારામાં લગભગ અહીં આવતા લગભગ 7 વાગ્યા છે। નદી કિનારે આવેલા છે ત્યાં આગળ કાલે રાત્રે 10-11 વાગે તો ના આવે, સવારમાં 8 વાગે મેં શોધવા નીકળ્યો। શોધવા નીકળતા સવારમાં 10 વાગે મને ખબર પડી કે પેલી સાઈડ નદી કિનારે લાશ મળેલ છે।